ચારેય બાજુ એક જ ચર્ચા છે. આ વખતે ચૂંટણીમાં શું થશે? ક્યાંથી કોને સીટ મળશે? ભાજપ 400 પાર જશે કે ઇન્ડી જે પેલા ઇન્ડિયા હતું એ જીતશે? એક જ સવાલ છે ચારેય બાજુ. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ બિલ્વમ વ્યાસ છોટુ આર્ટિસ્ટ પર. અમેઝિંગ! ગયા વખતે જે વિડિયો મૂકેલો કે રાજકારણીઓ કેવી રમત રમે છે પોતાની પાર્ટી સાથે, એ વિડિયો તમે ન જોયો હોય તો જોઈ લેજો. લિંક ડિસ્ક્રિપ્શન અને આઈ બટન ઉપર આપેલી છે. તો એ વાતોને થોડીક આગળ વધારીએ. એટલે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો બને એટલો શેર કરજો અને વિડિયો પર કોમેન્ટ કરજો. અત્યારે તો બધા પક્ષની અંદર ઠેકડા મારવાની પ્રક્રિયા શરૂ છે. એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય ને બીજા પક્ષમાંથી ત્રીજા પક્ષમાં જાય. અને ચૂંટણી આવે ને ત્યારે તમે જોજો, અમુકની તો હાલત એવી હશે ને કે અન્ન ક્ષેત્રમાં જમવા ગયા ત્યાં આગળ પ્રસાદી નહોતી અને બહાર આવીને જોયું ને તો ચપ્પલ ચોરાઈ ગયા. હમણાં બે જણા અંદરો અંદર વાતો કરતા હતા કે પ્રધાનમંત્રી કેવા હોવા જોઈએ, તો બીજાએ જવાબ આપ્યો કે પ્રધાનમંત્રીના કાર્ટૂન બને ને એ પોસાય, પણ પ્રધાનમંત્રી છે ને છેલ્લા થોડાક સમયથી દિલ્હીની પરિસ્થિતિ જોતા તો મને એવું લાગે છે કે આ તિહાર જેલની સામે છે ને એવા બોર્ડ ન લાગી જાય કે જેલમાં આપનું સ્વાગત છે. અને તમે જોવો ને તો મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજીવ સિંઘ અને હવે કેજરીવાલજી પોતે. અને જોવાની ખૂબી તો એ છે કે કેજરીવાલજી ગયા અને પાછળ તો એક બે ના નામ આપીને ગયા છે, એટલે હજી તો તપાસય શરૂ છે. એક વાત તો છે જ, અંબાણીના લગ્નમાં બિલ ગેટ્સ આવ્યા અને ડોલી ચાવાળાને ચા પીધી અને રાતોરાત ફેમસ થઈ ગયો. એટલે એક તો છે જ કે ચા અને ચા વાળા ગમે ત્યારે પોતાની પાસે ગમે એને ખેંચી તો લાવે જ છે, એટલે એને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ નહીં કરવાનું. આજકાલ તો અમસ્તા રાજકારણ લોકોના લોહીમાં જ ઘૂસી ગયું. હમણાં એક પપ્પા એના દીકરાને કીધું કે જો બેટા આ વખતે તું એક્ઝામમાં 95% લાવ્યો ને તો હું તને એક નવી સાયકલ અપાવી. તો દીકરો કે રહેવા દો ને, તમે તો નીતિશ કુમારની જેમ દર વખતે બદલાઈ જાવ છો. અરે કહેના ક્યા ચાહતે હો? બે જણા વાત કરતા હતા કે કેજરીવાલજી રાજકારણમાં આવ્યા ને એની કરતા હવામાન ખાતામાં ગયા હોત ને તો સારું હતું, કારણ કે શિયાળો સૌથી પહેલો એમને આવે છે, સૌથી છેલ્લો જાય છે. હમણાં ચા વાળાનો ધંધો જોરદાર ચાલતો હતો. તમે ત્યાં ગમે ત્યારે જાઓ ને એટલે ત્યાં ગીર્દી જ હોય. અને અચાનક જ એનો ધંધો બંધ થઈ ગયો ને ત્યાં આગળ કોઈ ચા પીવા જ નહોતું આવતું. એટલે એને બીજા ભાઈને પૂછ્યું કે મારે આમ છે, તો કે ભાઈ તે અહીંયા નીચે બોર્ડ લગાવ્યું છે કે બીજેપી, એટલે કોઈ પીવા નથી આવતું. કાલ તું બોર્ડ કાઢી નાખજે એટલે બધા પીવા આવશે. હમણાં એક ભાઈ બીજા ભાઈને કહેતા હતા કે રાહુલના લગ્ન નથી થતા ને એમાં કોંગ્રેસનો જ વાંક છે. તો કે કેમ? તો કે જ્યારે હોય ત્યારે એમ જ કહેતા હતા કે રાહુલ કો બહુમત દો, રાહુલ કો બહુમત દો. તો કે નો દીધી, જાઓ હવે. ભાઈ મજા આયા. મજા તો છે ને આમાં આવશે. જે લોકો ગઈકાલ સુધી જે પક્ષને મન ભરીને ગાળો દેતા હતા ને એ લોકો અચાનક જ એ જ પક્ષનો ખેસ પહેરીને એના પ્રવક્તા બની જશે. અને જોવા જેવી તો ત્યારે થાય કે આ પક્ષમાં આવે ને ત્યારે તેને કોઈ ટિકિટ ન આપે. એટલે આ તો એવું થયું કે અન્ય ક્ષેત્રમાં ગયા ત્યાં નાસ્તો ખાલી થઈ ગયો તો અને બહાર આવીને જોયું ને તો ચપ્પલ ચોરાઈ ગયા હતા.